વિદ્યાર્થી મિત્રો, ગયા લેક્ચરમાં આપણે સંસાધનોનું આયોજન અને સંરક્ષણ વિશે ચર્ચા કરતા હતા. આગળનો મુદ્દો આપણે તપાસીએ. જે મર્યાદિત માત્રામાં ઉપલબ્ધ છે તેવા સંસાધનો જાળવી રાખવા, તકનીકી વિકાસ દ્વારા તેના વૈકલ્પિક સ્ત્રોતની શોધ લાંબા ગાળે વધારે ફાયદાકારક છે. જે મર્યાદિત માત્રામાં ઉપલબ્ધ હોય એવા સંસાધનોને જાળવી રાખવાના, તકનીકી વિકાસ દ્વારા તેના વૈકલ્પિક સ્ત્રોતની શોધ લાંબા ગાળે વધારે, એટલે કે એના વૈકલ્પિક ઉપયોગ શોધવો ટેકનિકલના સંશોધન દ્વારા. સંસાધનોના સંરક્ષણ માટે તંત્ર દ્વારા જરૂરી કાયદા કે નિયમો બનાવી તેનું અમલીકરણ કરાવવું જોઈએ. નિયમો અને અમલીકરણ કરાવવું જોઈએ સંસાધનોના સંરક્ષણ માટે. કોઈ પણ તંત્ર હોય કે સરકાર હોય એના દ્વારા એનું અમલીકરણ અને સંશોધન પણ કરાવવું જોઈએ. નાગરિકોને સંસાધનના વિવેકપૂર્ણ ઉપયોગ સાથે જોડાયેલી તમામ બાબત અંગે વાકેફ કરી જનજાગૃતિ કેળવવી જોઈએ. એટલે કે જે સંસાધનોનો આપણે વેડફીએ છીએ એ સંસાધનો વેડફાતા અટકે એ માટે નાગરિકોની અંદર જાગૃતિ લાવવી ખૂબ જરૂરી છે. હવે જમીન નિર્માણની વાત આવે છે, નવો મુદ્દો છે. તો જમીન નિર્માણ કઈ રીતે થાય છે કે સામાન્ય રીતે ભૂસપાટીનું ઉપલું પડ જેમાં વનસ્પતિ ઉગે છે તેને આપણે જમીન તરીકે ઓળખીએ છીએ. જમીન પૃથ્વીના પોપડા પરના અનેકવિધ કણોથી બનેલ એક પાતળું પડ હોય છે. શું કીધું છે કે ઉપલું પડ જેમાં વનસ્પતિ ઉગે છે તેને આપણે જમીન તરીકે ઓળખીએ છીએ. જમીન પૃથ્વીના પોપડા પરના અનેકવિધ કણોથી બનેલ એક પાતળું પડ હોય છે. પૃથ્વીના પોપડાના એમ કહી શકાય કે એ પોપડા પરના અનેકવિધ કણોથી, એમાં ખનિજો હોય, ભેજ હોય, હ્યુમસ હોય, સેન્દ્રિય તત્વો તથા હવા વગેરે મળેલા હોય છે. માટીની નીચે તેમાં મૂળ ખડક સ્તરો આવેલા હોય છે. માટીની નીચે જમીન નિર્માણનું મૂળ ખડકોના ખવાણ અને ધોવાણથી મળતા પદાર્થોથી થાય છે, જેમાં જૈવિક અવશેષો, ભેજ અને હવા ભળે છે. અન્ય રીતે કહીએ તો જમીન ખનિજો અને જૈવિક તત્વોનું કુદરતી મિશ્રણ છે. તેમાં વનસ્પતિના વૃદ્ધિ અને વિકાસ કરવાની ક્ષમતા છે. વનસ્પતિનો વિકાસ અને વૃદ્ધિ કરવાની ક્ષમતા કોનામાં છે? તો કે જમીનમાં. તો કે શું કામ? તો કે જમીનની અંદર ખનિજ તત્વો અને જૈવિક તત્વો છે. ખનિજ તત્વો અને જૈવિક તત્વોનું કુદરતી મિશ્રણ બરાબર જમીન. તો એ જમીનની અંદર આ ખનિજ તત્વો અને કુદરતી તત્વો એ બંને રહેલા છે. એના કારણે જમીનની અંદર વનસ્પતિનો વિકાસ અને વૃદ્ધિ કરવાની ક્ષમતા રહેલી છે. હવે આપણે જોઈએ જમીન. પૃથ્વીના પોપડાની સૌથી ઉપરની સપાટી કે પડ જેને આપણે જમીન કહીએ છીએ, તેમાં વનસ્પતિના વૃદ્ધિ અને વિકાસ માટે જરૂરી એવા ખનિજ દ્રવ્યો અને જૈવિક દ્રવ્યો આવેલા હોય છે. પૃથ્વીના પોપડાની સૌથી ઉપરની સપાટી કે પડ જેને આપણે જમીન કહીએ છીએ, તેમાં વનસ્પતિના વૃદ્ધિ અને વિકાસ માટે જરૂરી એવા ખનિજ દ્રવ્યો અને જૈવિક દ્રવ્યો આવેલા હોય છે. જોકે તેનું પ્રમાણ બધી જમીનમાં એક સરખું હોતું નથી. એટલે કે આ જૈવિક દ્રવ્યો અને પોષક દ્રવ્યોનું પ્રમાણ એક સરખું હોતું નથી. આમ જમીન એટલે સેન્દ્રિય પદાર્થયુક્ત ઝીણા કણો વાળો પોચો ખડક પદાર્થ. સેન્દ્રિય પદાર્થયુક્ત ઝીણા કણો વાળો પોચો ખડક પદાર્થ. ઝીણા કણો વાળો પોચો ખડક પદાર્થ અર્થાત ભૂપૃષ્ઠ પરના માતૃખડક અને વનસ્પતિના દ્રવ્યોના મિશ્રણથી બનતા અસંગઠિત પદાર્થોનું પડ કે સપાટી. ભૂપૃષ્ઠ પરના માતૃખડક એટલે જે આપણે એમ કહી શકીએ કે જે ખડક સ્વરૂપે અસ્તિત્વ ધરાવે છે, જે માતૃતુલ્ય, આપણે જમીનને માતૃતુલ્ય ગણીએ છીએ, જમીનને માતા કહીએ છીએ. એટલે જમીનને આપણે વેચતા નથી. આપણી ભારતીય સંસ્કૃતિમાં જમીનનું મહત્વ માતા તરીકેનું છે. તો એ જમીન માતૃખડક અને વનસ્પતિ દ્રવ્યોના મિશ્રણથી બનતા, વનસ્પતિના જે દ્રવ્યો હોય એના મિશ્રણથી બનતા અસંગઠિત પદાર્થનું પડ કે સપાટી. મૂળ ખડકોને ઘસારણ અને ધોવાણના પરિબળો તોડી તેનો બારીક ભૂકો બનાવે અને આ ભૂકા કે ચૂર્ણમાં
વનસ્પતિ તથા જીવજંતુઓના વિઘટન કે સડવાથી બનેલ સેન્દ્રિય તત્વ તેમાં ઉમેરાય છે. શું કીધું? મૂળ ખડકોને ઘસારણ કે ધોવાણના પરિબળો તોડી તેનો બારીક ભૂકો બનાવે. એટલે કે એનો બારીક એકદમ સાવ એમ કહી શકાય કે બારીકમાં બારીક ભૂકો કઈ રીતે બને કે મૂળ ખડકો જે છે એનું ઘસારણ થાય અને ધોવાણ એના કારણે ભૂકા કે ચૂર્ણમાં વનસ્પતિ તથા જીવજંતુઓના વિઘટન કે સડવાથી બનેલ સેન્દ્રિય તત્વ તેમાં ઉમેરાય છે. આ સેન્દ્રિય તત્વો વનસ્પતિના વિકાસમાં મહત્વની ભૂમિકા ભજવે છે. એટલે કે વનસ્પતિના વિકાસમાં કોની ભૂમિકા સૌથી મહત્વની હોય છે? તો કે સેન્દ્રિય તત્વોની હોય છે. સેન્દ્રિય તત્વો કઈ રીતે બને છે કે મૂળ ખડકો અને વનસ્પતિ જે બે હોય છે, બરાબર, મૂળ ખડકોની અંદર ઘસારણ અને ધોવાણના પરિબળો એના કારણે ધોવાણના પરિબળો એનો બારીક ભૂકો બનાવે છે મૂળ ખડકોનો. એ ભૂકાની અંદર ચૂર્ણમાં વનસ્પતિ તથા જીવજંતુના વિઘટન કે એ સડવાથી બનેલ સેન્દ્રિય પદાર્થ તેમાં ઉમેરાય છે. આ સેન્દ્રિય પદાર્થ જમીનના વિકાસમાં, વનસ્પતિના વિકાસમાં મહત્વની ભૂમિકા ભજવે છે. જમીન નિર્માણના સમયગાળાના સંદર્ભે જે તે આબોહવાની અસર એટલી મહત્વપૂર્ણ અને વ્યાપક હોય છે. એટલે કે જમીન નિર્માણના સમયગાળામાં ખાસ કરીને એ સંદર્ભે જે આબોહવા હોય છે લાંબા સમયે ગાળા એક જ પ્રકારની જે આબોહવા હોય છે એ આબોહવાની પણ અસર એટલી બધી મહત્વપૂર્ણ અને વ્યાપક હોય છે કે તે આબોહવાવાળા પ્રદેશમાં વિભિન્ન પ્રકારના ખડકોમાંથી બનતી જમીન લાંબા સમયગાળે એક જ પ્રકારની હોય છે. વિભિન્ન પ્રકારના ખડકોમાંથી બનતી જમીન એ લાંબા સમયગાળે એક જ પ્રકારની હોય છે. એટલે કે એક જ પ્રકારના માતૃ ખડકોમાંથી ભિન્ન ભિન્ન આબોહવાથી બનનાર જમીન અલગ અલગ પ્રકારની હોય છે. માતૃ ખડક એક જ હોય છે પણ આબોહવાના કારણે એમાં ભિન્નતા આવી જાય છે. જમીનના પ્રકાર, તેના રંગ, આબોહવા, માતૃ ખડકો, કણચળના, ફળદ્રુપતા, કણ રચના જેવી બાબતોને ધ્યાનમાં રાખી પાડવામાં આવે છે. હવે જમીનના પ્રકાર આપણે જોઈએ તો હવામાં હાલમાં ભારતીય કૃષિ સંશોધન પરિષદ ICAR, ઇન્ડિયન કાઉન્સિલ એગ્રીકલ્ચર ફોર રિસર્ચ, તો એના દ્વારા જમીનના જે 8 પ્રકાર પાડવામાં આવ્યા છે, જે પૈકી પર્વતીય જમીન અને જંગલ પ્રકારની જમીન પર્વતીય ક્ષેત્રમાં જુદી જુદી ઊંચાઈએ જોવા મળે છે. તો અહીંયા એમ કીધું છે, નંબર 1 કાળની જમીન, રાતી જમીન, કાળી જમીન, લેટેરાઇટ જમીન, રણની જમીન, પર્વતીય જમીન અને જંગલ પ્રકારની જમીન, અને છેલ્લે દલદલ કે પીટ પ્રકારની જમીન. આમ 8 પ્રકાર પાડવામાં આવ્યા છે ICAR દ્વારા. કોના 8 પ્રકાર પાડવામાં આવ્યા છે? તો કે જમીનના. જમીન નિર્માણની આપણે વાત કરી, જમીન એટલે શું એની વિશે વાત કરી, ત્યારબાદ જમીનની અંદર જે તત્વો રહેલા છે જેમ કે સેન્દ્રિય પદાર્થ રહેલો છે, વનસ્પતિના મૂળ, એના ચૂર્ણ, એ બંને રહેલા છે. એના કારણે જમીન જે છે એ વનસ્પતિના વિકાસમાં અને વૃદ્ધિમાં મહત્વની ભૂમિકા ભજવે છે. હવે જમીનની રચનામાં આબોહવા પણ મહત્વની ભૂમિકા ભજવતી હોય છે. ભિન્ન ભિન્ન આબોહવાના કારણે ભિન્ન ભિન્ન આબોહવાના કારણે જમીનના પ્રકાર પણ અલગ અલગ પડેલા છે. હાલમાં આપણે જોઈએ કે ICAR એટલે કે ઇન્ડિયન કાઉન્સિલ એગ્રીકલ્ચર ફોર રિસર્ચ, એટલે એના દ્વારા જે જમીનના 8 પ્રકાર પાડવામાં આવેલા છે એનો ક્રમશઃ આપણે નામ અત્યારે સમજાય. એનો પહેલો ક્રમાંક, પહેલી જમીનનો પ્રકાર જેનું નામ છે કાંપની જમીન, એના વિશે હવે આપણે અભ્યાસ કરીએ. આ પ્રકારની જમીન ભારતના કુલ ક્ષેત્રફળના લગભગ 43% ક્ષેત્રફળમાં ફેલાયેલી છે. એટલે કે ભારતના કુલ 43% ભાગમાં કાંપની જમીન ફેલાયેલી છે. પૂર્વમાં બ્રહ્મપુત્ર ખીણથી શરૂ કરી પશ્ચિમમાં સતલુજ નદી સુધીનું ઉત્તર ભારતનું મેદાન. પૂર્વમાં શું કીધું કે બ્રહ્મપુત્ર ખીણથી શરૂ કરી પશ્ચિમમાં સતલુજ નદી સુધીનું ઉત્તર ભારતનું મેદાન. એટલે કે જે ઉત્તર ભારતનું મેદાન છે ત્યાં સુધી પૂર્વમાં બ્રહ્મપુત્રા ખીણથી શરૂ કરી અને પશ્ચિમમાં સતલુજ નદી સુધીનું ઉત્તર ભારતનું મેદાન. દક્ષિણ ભારતમાં જોઈએ તો નર્મદા, તાપી, મહાનદી, ગોદાવરી,
કૃષ્ણા અને કાવેરી ખીણ પ્રદેશમાં, અને તે પૈકી મહાનદી ગોદાવરી કૃષ્ણા અને કાવેરીના મુક્ત ત્રિકોણ પ્રદેશોમાં આ પ્રકારની જમીન આવેલી છે. એટલે અહીંયા એમ કીધું છે કે જે જગ્યાએ નદીનો તટ છે અથવા નદીનો વિસ્તાર આવેલો છે, જે જગ્યાએ જેથી નદી પસાર થતી હોય એ જગ્યાએ મોટાભાગે એમ કહી શકાય કે કાંપની જમીન આવેલી છે. પૂર્વમાં બ્રહ્મપુત્રથી કરીને ઉત્તરના મેદાન સુધી, સતલુજ સુધી, એવી જ રીતે પશ્ચિમમાં જોઈએ તો તાપી, નર્મદા, મહાનદી, ગોદાવરી, કૃષ્ણા દક્ષિણમાં આવેલી આ બધી જ નદીઓના આસપાસના વિસ્તારમાં આ પ્રકારની જમીન જોવા મળે છે. કાંપની જમીનનું નિર્માણ નદીઓ દ્વારા નિક્ષેપિત કાંપને આભારી છે. કાંપની જમીનનું નિર્માણ નદીઓના નિર્માણ થકી થાય છે. નિક્ષેપિત કાંપને આભારી છે. આ જમીનમાં પોટાશ, ફોસ્ફરિક એસિડ અને ચૂનાનું પ્રમાણ વધારે હોય છે. 3 તત્વો વધારે હોય છે: પોટાશ, ફોસ્ફરિક એસિડ અને ચૂનો. જ્યારે નાઇટ્રોજન અને હ્યુમસની માત્રા ઓછા પ્રમાણમાં હોય છે. જો આ જમીનમાં કઠોળ વર્ગના પાક લેવામાં આવે તો તેમાં નાઇટ્રોજનની સ્થિરતાનું પ્રમાણ વધારી શકાય છે. આ પ્રકારની જમીનમાં ઘઉં, ચોખા, શેરડી, શણ, કપાસ, મકાઈ, તેલીબિયાં વગેરે પાકો લેવાય છે. એટલે અહીંયા કાંપની જમીનની હકીકત આપણી સામે મૂકી દીધી છે કે ભાઈ કાંપની જમીન છે એ નદીઓના નિક્ષેપિત કાંપના આભારી છે. એટલે કે જ્યાં જે જગ્યાએ ખાસ કરીને નદીઓ વહેતી હોય એ જગ્યાના આસપાસના વિસ્તારોમાં કાંપની જમીન આવેલી હોય છે. કાંપની જમીનની અંદર પોટાશ, ફોસ્ફરિક એસિડ અને ચૂનાનું પ્રમાણ વધારે હોય છે. જ્યારે નાઇટ્રોજનની અને બીજા અન્ય એમ કહી શકાય કે પોષક તત્વોની ઉણપ હોય છે. જો ત્યાં કઠોળનો પાક લેવામાં આવે તો નાઇટ્રોજનની સ્થિરતા એ વધારી શકાય છે. આ પ્રકારની જમીનમાં શેરડી, ઘઉં, ચોખા, કપાસ, શણ, મકાઈ અને તેલીબિયાંના પાકો લેવામાં આવે છે. ત્યારબાદ આપણે અહીંયા એક નકશો આપેલો છે ભારતનો. એમાં જુદી જુદી જમીનોના એમ કહી શકાય કે પ્રમાણ દર્શાવેલું છે. કાંપની જમીન પીળા રંગની છે. કાળી જમીન એ એમ કહી શકાય કે ગોરાડુ રંગની કાળી જમીનનો પ્રકાર જે રંગે દર્શાવેલો છે. કાળા રંગનો લાઇટમાં રાતી જમીન તો એ કેસરી રંગનો છે. બ્લુ તો લેટેરાઇટ, પછી કોફી પર્વતીય જમીન અને એમ કહી શકાય કે સ્કાય બ્લુ તો એ રણ પ્રકારની જમીન અહીંયા જોવા મળે છે. તો અહીંયા આપણને જોવા મળે છે કે કાળી જમીન ભારતના એમ કહી શકાય કે મોટા ભાગમાં આવેલી છે, ખાસ કરીને ભારતના મધ્ય ભાગમાં. ત્યારબાદ રાતી જમીન છે એ પૂર્વમાં જોવા મળે છે, પછી દક્ષિણના ભાગમાં જોવા મળે છે. જ્યારે ભૂખરી જમીન પર્વતીય વિસ્તારોમાં ઉત્તર ભાગમાં જોવા મળે છે. અને પીળા રંગની જે કાંપની જમીન છે એ ગુજરાતમાં જોવા મળે છે, ઉત્તર પ્રદેશમાં પણ જોવા મળે છે. રાજસ્થાનનો અમુક ક્ષેત્ર એમાં આવી જાય છે. રાજસ્થાન આમ કહી શકાય કે મોટા ભાગે ત્યાં બ્લુ, સ્કાય બ્લુ એટલે રણ પ્રકારની જમીન જોવા મળે છે. અને છેલ્લે રાતી જમીન આપણે પૂર્વમાં પણ જોઈ શકીએ છીએ. તો આમ ભારતના જુદા જુદી દિશાઓના જુદા જુદા રાજ્યોમાં જુદી જુદી જમીનો આવેલી છે. એ જુદી જુદી જમીનો હોવાનું કારણ અહીંયા એક વસ્તુ એ દર્શાવે છે કે ભિન્ન ભિન્ન આબોહવાના કારણે આ જમીનોના પ્રકાર પણ ભિન્ન ભિન્ન જોવા મળે છે. હવે આપણે એક પહેલી જમીન વિશે વાત કરી કે ભાઈ કાંપની જમીન. તો કાંપની જમીનની અંદર આપણે એ વાત સમજ્યા કે એ કાંપની જમીન છે ને એ નદીઓના નિક્ષેપિત કાંપને આભારી છે. ખાસ કરીને નદીઓના ક્ષેત્રફળની આજુબાજુ આ જમીન વધારે પ્રમાણમાં જોવા મળે છે. ભારતના કુલ ભાગમાંથી 43% ભાગમાં આ પ્રકારની જમીન જોવા મળે છે. ત્યારબાદ હવે આપણે બીજો પ્રકાર સમજીએ જેનું નામ છે રાતી અથવા લાલ જમીન. રાતી અથવા લાલ જમીન ભારતના કુલ ક્ષેત્રફળના લગભગ 19% ક્ષેત્રફળમાં ફેલાયેલી છે. એટલે આ લાલ જમીન છે ને ભારતના કુલ ક્ષેત્રફળના 19% ક્ષેત્રફળમાં ફેલાયેલી છે. દક્ષિણના દ્વીપકલ્પમાં તમિલનાડુથી માંડીને ઉત્તરમાં બુંદેલખંડ સુધી અને પૂર્વમાં રાજમહલની ટેકરીઓની પશ્ચિમમાં
કચ્છ સુધી તે વિસ્તરેલી છે. દક્ષિણના દ્વીપકલ્પમાં તમિલનાડુથી માંડીને અહીંયા જો દેખાય છે દક્ષિણે આપણને દ્વીપકલ્પ અહીંયા જે દેખાય છે તમિલનાડુથી માંડીને અહીંયા રાતી અથવા લાલ જમીન એ તમિલનાડુથી માંડીને ઉત્તરમાં બુંદેલખંડ અને પૂર્વમાં રાજમહલની ટેકરીઓ, ઉત્તરમાં બુંદેલખંડ, અહીંયા ઉત્તરમાં બુંદેલખંડ અને પૂર્વમાં રાજમહલની ટેકરીઓ સુધી તે ફેલાયેલી છે. પશ્ચિમમાં કચ્છ સુધી પણ તે વિસ્તરેલી છે. રાજસ્થાનમાં કેટલાક વિસ્તારમાં આ પ્રકારની જમીન જોવા મળે છે. જોકે રાજસ્થાનના પણ અમુક વિસ્તારમાં આ પ્રકારની જમીન જોવા મળે છે જેને આપણે લાલ અથવા રાતી જમીન કહીએ છીએ. આ જમીનમાં ફેરિક ઓક્સાઇડની હાજરીના કારણે તેનો રંગ લાલ બને છે તથા તે નીચે જતા પીળા રંગમાં ફેરવાય છે. હવે આ જમીનની અંદર ફેરિક ઓક્સાઇડ નામનું તત્વ રહેલું હોય છે. એ ફેરિક ઓક્સાઇડના કારણે એમ કહી શકાય છે કે એનો રંગ લાલ બની જાય છે અને નીચેથી એ જમીન પીળાશ પડતી દેખાય છે. આ જમીનોમાં ચૂનો, કાંકરા અને કાર્બોનેટ, આ જમીનોમાં ચૂનો, કાંકરા અને કાર્બોનેટ મળી આવતા નથી. મોટે ભાગે આ જમીનમાં મેગ્નેશિયમ, ફોસ્ફેટ, નાઇટ્રોજન અને પોટાશની ઉણપ જોવા મળે છે. આ જમીનોમાં ચૂનો, કાંકરા અને કાર્બોનેટ મળી નથી આવતા, કાર્બોનેટ. પણ આ જમીનમાં શું જોવા મળે છે તો કે મેગ્નેશિયમ વધારે હોય, ફોસ્ફેટ હોય, નાઇટ્રોજન હોય અને પોટાશની ઉણપ પણ જોવા મળે છે. આ જમીન મોટા ભાગે પોષક તત્વોની ઉણપથી થાય છે. આ પ્રકારની જમીનમાં બાજરી, કપાસ, ઘઉં, જુવાર, અળસી, મગફળી, બટાટા વગેરે પાક લેવામાં આવે છે. આ જમીનમાં કેવા કેવા પાક લેવામાં આવે છે તો આ જમીનની અંદર એમ કહી શકાય કે બાજરી, કપાસ, ઘઉં, જુવાર, અળસી, મગફળી એમ વિવિધ પાકો લેવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ લેક્ચરની અંદર આપણે મુખ્યત્વે જે બાબત વિશે અભ્યાસ કર્યો એની એકવાર ટૂંકમાં માહિતી પાછી મેળવી લઈએ. સૌ પ્રથમ આપણે જમીન નિર્માણ પ્રક્રિયા વિશે વાત કરી કે પૃથ્વીના સૌથી ઉપલા પડને જમીન કહેવામાં આવે છે. જમીન નિર્માણ કાર્યમાં ખાસ કરીને ઘણા બધા પદાર્થો ભાગ ભજવતા હોય છે. મૂળ તો આપણે વાત કરીએ કે મૂળ ખડકોનું ધોવાણ અને એનું ખવાણ થવાથી, ઘસારણ થવાથી અને ધોવાણ થવાથી એ નાના નાના સ્વરૂપમાં એના કણો ફેલાય છે અને એ એમ કહી શકાય કે વનસ્પતિના ચૂર્ણમાં ભેગા થતાં આ જમીનની અંદર એક જમીનનો કણ એ જુદા જુદા કણોના આભારી હોય છે અને આ કણ એ ખડકોના આભારી હોય છે. અને આ કણની અંદર ખાસ કરીને એમ કહી શકાય કે વનસ્પતિ જે છે એના વિકાસ કરવાની વૃદ્ધિ અને ક્ષમતા રહેલી હોય છે, કારણ કે એમાં જૈવિક પદાર્થો અને કુદરતી પદાર્થોનું મિશ્રણ થયેલું હોય છે. ખાસ કરીને કુદરતી પદાર્થોનું મિશ્રણ થવાથી આ જે જમીન છે એ વનસ્પતિના વિકાસમાં અને વૃદ્ધિમાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે. ત્યારબાદ આપણે વાત કરી કે જમીન છે એને બનતા ઘણો બધો સમય લાગે છે. જમીનનું નિર્માણ કાર્ય લાખો વર્ષ કે કરોડો વર્ષ સુધી ચાલતું હોય છે અને આ જમીન નિર્માણના કાર્યમાં જમીનના આપણે જોઈએ કે પ્રકારો પણ પડેલા છે. ICAR દ્વારા જમીનના 8 પ્રકારો પાડવામાં આવેલા છે અને 8 પ્રકારની અંદરથી આપણે 2 પ્રકાર વિશે જમીનની માહિતી મેળવી. તેમાં સૌપ્રથમ આપણે કાંપની જમીન વિશે માહિતી મેળવી કે કાંપની જમીન છે નદીઓના નિક્ષેપિત કાંપને આભારી હોય છે. ત્યારબાદ આપણે રાતી અથવા લાલ જમીન વિશે પણ વાત કરી અને ભારતના નકશાની અંદર જે જુદી જુદી 8 પ્રકારની જમીન જુદા જુદી દિશાઓમાં ફેલાય છે એના વિશે આપણે નકશા દ્વારા માહિતી મેળવી. અને કાંપની જમીન જે છે એની અંદર એમ કહી શકાય કે કઠોળના નાઇટ્રોજનની ઉણપ હોય છે અને એ ઉણપને આપણે કઠોળનો પાક વાવવાથી દૂર કરી શકીએ છીએ. ઘઉં, જવ, ચોખા, શેરડી, કપાસ, મકાઈ, તેલીબિયા વગેરેના પાકો આપણે કાંપની જમીનમાં લઈ શકીએ છીએ. જ્યારે રાતી જમીન છે એમાં મોટાભાગે નાઇટ્રોજન, પોટેશિયમ, અમુક પોષક તત્વોની ઉણપ રહેતી હોય છે. એમ છતાં પણ ત્યાં
કપાસ, ઘઉં, જુવાર, બાજરી, મગફળી અને બટાટા જેવા પાકો લઈ શકાય છે. તો આમ વિદ્યાર્થી મિત્રો, આપણે આ લેક્ચરની અંદર જમીનોના 2 પ્રકાર વિશે સમજ્યા છે. આશા રાખું છું કે આ તમામ મુદ્દા તમે સારી રીતે સમજ્યા છો અને એનું દ્રઢીકરણ સારી રીતે કરશો. એ જ અપેક્ષા સાથે હું વિરમું છું. થેન્ક યુ વેરી મચ.